નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાળકો, આપણે ખાસ આમનો એકદમ ઇઝી ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ, જેમાં અગાઉ બે ઉદાહરણ અને સ્વાધ્યાયના બે દાખલાની વાત કરી હતી. હવે ઉદાહરણ તો કોઈ બાકી જ નથી, સ્વાધ્યાયના 3 દાખલા છે એની વાત કરીશું. ચાલો, પાના નંબર 199 બાળકો, પાના નંબર 199, દાખલા નંબર 7. નીચેના વ્યવહારોની નોંધ શ્રી એકતાના ચોપડે ખાસ આમનોંધમાં લખો. તો શ્રી એકતાની ખાસ આમનોંધ ધ્યાન આપજો. 2014 માર્ચ 1 ધંધો શરૂ કરવા માટે 7,000 નું ફર્નિચર, 15,000 નો માલ, 20,000 ના યંત્રો ધંધામાં લાગ્યા. ચાલો, માલ મિલકત આવે એટલે ઉધાર. 2014 તારીખમાં માર્ચ 1. ચાલો, પહેલા આવે છે ફર્નિચર, તો લખાશે ફર્નિચર ખાતે ઉધાર, રકમ 7,000. પછી આવે છે બાળકો માલ સ્ટોક, તો માલ સ્ટોક ખાતે ઉધાર એ છે 15,000. પછી આવે છે યંત્રો, યંત્રો બિન ચાલુ મિલકત, યંત્રો ખાતે ઉધાર 20,000. 20,000 આ બધું લાવે છે ધંધાનો માલિક, માલિક આપનાર તે મૂડી ખાતે જમા. ચાલો, આનું આપણે ટોટલ કરીએ. 20, 40, 42,000 થશે. 42,000. ચાલો, બાબત છે ધંધો શરૂ કરવા, ફર્નિચર, માલ અને યંત્રો લાવ્યા તેના. ધંધો શરૂ કરવા ફર્નિચર, માલ અને યંત્રો લાવ્યા તેના. પછી એક સરસ મજાની લાઈન, તારીખ 2,000 રૂપિયાનું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને 25,000 નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સ માંથી ખરીદ્યા. કમલેશ ટ્રેડર્સ આપનાર છે જમા. તો કેલ્સી છે ને બાળકો, કેલ્ક્યુલેટર હિસાબ કરવા માટે ખરીદવામાં આવે, અને હિસાબનું કામ ઓફિસનું છે, અને ઓફિસની અંદર જે વસ્તુ ખરીદવામાં આવે, બોલપેન છે, હિસાબ માટેના ચોપડા છે, આ હિસાબની ગણતરી માટેનું ગણન યંત્ર છે, એ સ્ટેશનરી ખર્ચ ગણાય. ચાલો, તો આવશે પહેલા સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 2,000. સેલ્યુલર ફોન અથવા મોબાઈલ, સેલ્યુલર ફોન ખાતે ઉધાર 25,000. 25,000 ક્યાંથી ખરીદ્યા? તે કમલેશ ટ્રેડર્સ ખાતે જમા. 27,000. 27,000 બાબત છે 7 પર કેલ્ક્યુલેટર અને ફોન ખરીદ્યા તેના. 7 પર કેલ્ક્યુલેટર અને ફોન ખરીદ્યા તેના. સરસ મજાની લાઈન. 3,000 નો માલ આપી ઘર માટે 2,500 નો પંખો ખરીદ્યો. ઘર માટે એટલે માલિકનો અંગત ખર્ચ. આને કહેવાય બાળકો ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર, અને માલ આપવામાં આવે છે અન્ય રીતે માલની જાવક, તે ખરીદ ખાતે જમા. હવે ખાસ ધંધામાંથી કેટલાનો માલ જાય છે એની અસર થશે, એટલે અહીંયા લખાશે 3,000. 3,000
બાબત છે ધંધામાંથી માલ આપી ઘર માટે પંખો ખરીદ્યો તેના ધંધામાંથી માલ આપી ઘર માટે પંખો ખરીદ્યો તેના 8000 ની હુંડી નમ્રતા પર લખી જે તેણે સ્વીકારી પરત કરી. આપણે હુંડી લખીએ એટલે આપણું લેમ આપણે હુંડી લખી નમ્રતા ઉપર મોકલવાની. એ સ્વીકારી તમને પરત કરે. શું પરત કરે? તો લેણી હુંડી. બાળકો લેણી હુંડી આવે છે. લેણી હુંડી ખાતે ઉધાર. અને કોણે પરત કરી? નમ્રતાએ. તે નમ્રતા ખાતે જમા. રકમ 8000. રકમ 8000. બાબત છે નમ્રતાએ હુંડી સ્વીકારી પરત કરી તેના. નમ્રતાએ હુંડી સ્વીકારી પરત કરી તેના. નમ્રતાની હુંડી યેસાને 8050 ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શેરો કરી આપી. નમ્રતા એટલે કે દેવાદાર પાસેથી મળેલી હુંડી, લેણી હુંડી તમારા લેણદારને દેવા અંગે આપવી. આને કહેવાય હુંડીનો વેચાણ શેરો. તમે આ હુંડી કોને આપી? તો યેસાને આપી. યેસા લેનાર, યેસા ખાતે ઉધાર. કુલ રકમ યેસાએ કેટલા લેવાના હતા? 8050. તમે લેણી હુંડી આપો છો બાળકો, એટલે લેણી હુંડી જાય છે. તે લેણી હુંડી ખાતે જમા. 8000. 8050 ની સામે તમે 8000 ની હુંડી આપો એટલે 50 રૂપિયા મળેલ કસર અથવા કસર ખાતે જમા. 50. બાબત છે યેસાને હુંડી વેચાણ શેરો કરી તેના. યેસાને હુંડી વેચાણ શેરો કરી તેના. તો બાળકો તમને ખ્યાલ છે પેજ પૂરું થઈ જાય ત્યારે શું કરવાનું છે? તો સરવાળો આગળ લઈ ગયા. ચાલો જોઈએ ટોટલ 0 5 0 88,050. ચાલો બરાબર છે. નવું પેજ શરૂ થાય ત્યાં વિગતમાં નીચે એક લાઈન તમને ખબર છે અહીંયા લખાશે સરવાળો આગળ લાવ્યા. સરવાળો આગળ લાવ્યા 88,050. ચાલો હવે તારીખ 6000 ની હુંડી ભારતે લખી. સામેની વ્યક્તિ છે ભારત, એ હુંડી લખે છે એના માટે લેણી હુંડી, આપણું દેવું, આપણા માટે દેવી હુંડી. આપણે સ્વીકારી, ભારત હુંડી તમને આપશે, આપણે સ્વીકારીને પરત કરવાની. કોને પરત કરવાની? તો ભારતને. ભારત લેનાર, ભારત ખાતે ઉધાર. અને આપણી પાસેથી દેવી હુંડી જાય, તે દેવી હુંડી ખાતે જમા. 6,000. રકમ 6,000. બાબત છે ભારતે લખેલી હુંડી સ્વીકારી પરત કરી તેના. ભારતે લખેલી હુંડી સ્વીકારી
પરત કરી તેના. ચાલો નંબર 7, 8,000 નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, જૂનો અને જાણીતો વ્યવહાર. વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો. દાવો મંજૂર કર્યો, રકમ તરત મળશે નહીં, એ રકમ લેવાની છે, લેણું. કોની પાસે લેવાની? તો વીમા કંપની. વીમા કંપની ખાતે ઉધાર. ચાલો 8,000 માંથી 75% મળશે, 25% નહીં મળે. ચાલો 8,000 ના બાળકો 75% કરો તો એ 6,000 થશે. પછી બીજા 25% નહીં મળે એ નુકસાન. ચોરીથી થઈ નુકસાન ખાતે ઉધાર 2,000 અને તે અન્ય રીતે માલની જાવક ખરીદ ખાતે જમા 8,000. ચાલો બાબત છે માલ ચોરાઈ જતા અંશત દાવો મંજૂર થયો તેના. માલ ચોરાઈ જતા અંશત દાવો એટલે કે અમુક રકમનો દાવો મંજૂર થયો તેના. હવે 8 તારીખ મહત્વનો વ્યવહાર છે. નીરવ પાસેથી આપણે 8,000 લેવાના છે, નલિનને 8,200 આપવાના છે. 8,000 નીરવ પાસે કબૂલાવી, નલિનનો હિસાબ ચૂકતે કર્યો. હવે નલિનનો હિસાબ ચૂકતે કર્યો, આમનો ધારી બનશે નલિન ખાતે ઉધાર. નલિને કેટલા લેવાના છે? 8,200. તે નીરવ ખાતે જમા 8,000 અને તે કસર ખાતે જમા 200. તો બાળકો આમાં શું થશે સમજી લો. હિસાબ પૂરો થાય છે. નીરવ પાસે આપણે 8,000 લેવાના છે. ભૂતકાળમાં તમે નીરવને ઉછીના નાણાં આપેલા હોય કે ઉધાર માલ વેચેલો હોય ત્યારે નીરવ લેનાર, આમનોંધમાં નીરવનું ખાતું ઉધાર. આગળ વાંચીએ. નલિનને 8,200 આપવાના છે. આનાથી વિરુદ્ધ નલિન પાસેથી ઉધાર માલ ખરીદેલો હોય અથવા ઉછીના નાણાં લીધા હોય તો ખરીદ ખાતે ઉધાર અથવા રોકડ ખાતે ઉધારને નલિન આપનાર જમા. હવે સામસામે હિસાબ પૂરો થાય છે. તમારે જે નીરવ પાસે 8,000 લેવાના છે, નીરવ એવું જણાવે છે કે હું 8,000 બારોબાર નલિનને આપી દઈશ. એટલે હવે નીરવ આપનાર થશે જમા અને તમારા વતીએ નલિનને આપશે એટલે નલિન દેનાર ઉધાર. તો નલિનને કુલ આપવાના 8,200 એટલે એ જ રકમ ઉધાર થાય. નીરવ આપશે, નીરવ ખાતે જમા, પણ એ તો 8,000 જ આપશે કારણ કે એની પાસે 8,000 લેવાનો. 200 રૂપિયા તમે ઓછા આપો એ તમારી ઉપજ લાભ કે કસર ખાતે જમા. ચાલો બાબત છે લેણા અને દેવાની પતાવટ થઈ તેના. લેણા અને દેવાની પતાવટ થઈ તેના. તમે વિગતે પણ લખી શકો કે નીરવની લેણી રકમ અને નલિનને ચૂકવવાની રકમ અંગે પતાવટ કરી અને કસર મળી તેના. હવે સમજો. રાજેન્દ્ર પાસેથી 2,000 ઘાલખાત પરતના રોકડા મળ્યા. રોકડ આવે ઉધાર, ઘાલખાત પરત જમા. રોકડ ખાસ આમનોંધમાં લખાય નહીં, અહીંયા નોંધ થશે નહીં. તો બાળકો આની નોંધ ક્યાં થશે? આ જશે રોકડ મેળવવા. મનોજને 300 વ્યાજના ચૂકવવાના થયા. તમારે વ્યાજ ચૂકવવાનું છે મનોજને, તો એ વ્યાજ આપણા માટે આવક નથી, એ વ્યાજ ખર્ચ છે બાળકો. વ્યાજ ખાતે ઉધાર 300 તે મનોજને આપવાના. મનોજ પ્રત્યેનું દેવું, દેવું હંમેશા જમા, તે મનોજ ખાતે જમા 300. બાબત છે મનોજને ચૂકવવાના વ્યાજની નોંધ કરી તેના. તમે અહીંયા બાળકો મનોજને બદલે ચૂકવવાનું બાકી વ્યાજ પણ લખી શકો.
ચાલો બધા વ્યવહારો પૂરા થઈ જાય છે. હવે છેલ્લી વિગત તમને ખ્યાલ છે, આપણે શું કરીશું? શાબાશ, કુલ સરવાળો કરીશું. ચાલો કુલ સરવાળો. ચાલો 88,050 માં 22,500 એડ કરીએ. 1,10,550. તમારે પણ બાળકો એલસી લઈ અને ટોટલ ટેલી કરી લેવાનું છે. બરાબર? 1,10,550. તો ખરેખર ખાસ આમનોંધમાં બાળકો અઘરા કોઈ મુદ્દા નથી. આમનોંધનો બેઝ તમારો ક્લિયર હોય તો આમાં કોઈ તકલીફ પડશે નહીં. બરાબર? ચાલો બીજા બે દાખલાની વાત હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં ટકીએ છીએ. આવજો. થેન્ક યુ.